વર્ષ 2025ની અંતિમ રાત અને 2026ની પ્રથમ સવારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભગવતીનગર સોસાયટી પાસેના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. ચોરીના ઈરાદે મંદિરમાં ઘૂસેલા અજાણ્યા તસ્કરોએ મંદિરની અંદરની વસ્તુઓ તોડફોડ કરી અને લૂંટફાટ કરી હતી. જોકે તેમને વધુ કિંમતી વસ્તુઓ ન મળતા તેઓએ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મંદિરના વહીવટકર્તાઓ અને સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તસ્કરોએ મંદિરમાંથી અંદાજે 50,000 રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓની ચોરી કરી છે. આમાં દાનપેટીમાંથી રોકડા રૂપિયા, કેટલીક પૂજા સામગ્રી અને અન્ય નાની મોટી વસ્તુઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને સીસીટીવી ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઊભી થઈ શકે છે, કારણ કે તેમાં ઘટનાના ફૂટેજ હોઈ શકે છે જે તસ્કરોની ઓળખમાં મદદરૂપ બની શકે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. મારું નામ પ્રવીણભાઈ કંચનભાઈ રાણા છે. હું ભગવતીનગરનો રહેવાસી છું. આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વર્ષના અંદર. ફર્સ્ટ તેમાં માટીજારના દાગીના ગયેલા હતા, ત્યારે બધા દાગીના ડુપ્લિકેટ જ હતા. એ છતાં તે લોકો ચોરી ગયેલા. નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા, તેમાં રોકડ 35,000 થી 40,000ની રકમ હતી. તે પછી અત્યારે પાછી ચોરી થઈ છે. ઓફિસના તાળા તોડીને કબાટ તોડવામાં આવ્યો, એમાં કોઈ વસ્તુ નીકળ્યું નહીં, તો ઓફિસનો ડીવીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા. અમે પોલીસ વાળાને નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દીથી જલ્દી આ ચોરોને પકડે